તો રામ રામ ભાઈ, તો તારીખ છે 17/11/2025. ઓકે, આપણે કેવી રીતે ટ્રેડ પ્લાન કર્યો હતો ને એના પાસે શું લોજિક હતું ને દેખો આજે માર્કેટ તમને ટોટલી સાઇડવે રેન્જમાં જોવા મળી ગઈ છે. ઓકે, 11 વાગી ગયા છે તો આપણે ટ્રેડ આપણો જે દિવસથી ક્લોઝ કરીશું, પણ એના પહેલા આપણે ટ્રેડ પ્લાન કર્યો હતો કોલ સાઇડનો. એના પાસે શું લોજિક હતું ને કેવી રીતે કામ કર્યું હતું એ હું તમને આગળ વિડીયોમાં બતાવું. કે દેખો હવે આપણે માર્કેટ ઓપન થઈ હતી, એક રેન્જ 38 પોઈન્ટ જેટલી ગેપ અપ ઓપન થઈ રહી હતી. તો ગેપ અપ ઓપન થઈ આપણા પાસે એક પ્લાન હતો કે માર્કેટ જો આ લેવલ જે આજની માર્કેટનો 3 મિનિટની જે કેન્ડલ બની છે એનો હાઈ ક્રોસ કરશે તો આપણે મોમેન્ટમ જોવા મળશે. કારણ કે ઉપર જે લોકો તો એમના સ્ટોપ લોસ અહીંયા 26,013 ના લેવલ ઉપર પડ્યા છે. ઓકે, તો એને કટ ઓફ કરવા જઈ શકે છે. માર્કેટને એક સારું મોમેન્ટમ તમને અપર સાઈડ જોવા મળી શકે છે. ઓકે, પણ માર્કેટમાં થયું કે હાઈ તૂટ્યો તો 3 મિનિટના કેન્ડલનો હાઈ તો તૂટ્યો, પણ માર્કેટ ટોટલી સાઇડવે રેન્જમાં થઈ ગઈ હતી. ઓકે, તો આપણે પ્લાન કર્યો હતો 25,900 નો જે સીઈ હતો 140 ઉપર પ્લાન કર્યો હતો. ઓકે, 25,900 સીઈ 140 ઉપર પ્લાન કર્યો હતો. ઓકે, હાઈ ઉપર. અને આ જે એન્ટ્રી હતી મેં ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર પણ શેર કરી હતી. જો હજુ સુધી આપણે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો બાયોમાં લિંક છે, બિલકુલ ફ્રી છે, ક્લિક કરી અને જોઈન કરી શકો છો. ત્યાર પણ શેર કરી હતી એન્ટ્રી. ઓકે, 140 થી 150 સુધીનું મોમેન્ટમ તો જોવા મળ્યું, પણ આપણો પ્લાન હતો કે અહીંયા નીકળશે સારું મોમેન્ટમ અપર સાઈડ જોવા મળી શકે છે. ઓકે, કારણ કે અહીંયા દેખો આગલા દિવસે પણ મોમેન્ટમ આવ્યું તો પણ કોલ સાઈડ કોઈ મોમેન્ટમ તમને અહીંયા દેખો પ્રીમિયમમાં મોમેન્ટમ નતું જોવા મળ્યું. કે તો પેન્ડિંગ મોમેન્ટમ હોઈ શકે છે. જે લોકો સેલ કરીને ગયા હતા એમના 150 ઉપર સ્ટોપ લોસ પડ્યા હશે તો કટ ઓફ કરવા જઈ શકે છે, સારું મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓકે, તો આ પાછળની લોજિક હતું, પણ માર્કેટ સાઇડવે થઈ ગઈ અને જે પ્રીમિયમ જે ટાઈમ ડીકે હતો એ લાગવા લાગ્યો અને આપણું સ્ટોપ લોસ કટ થઈ ગયું. કે 10 પોઈન્ટ આપ્યા અને આપણે 20 પોઈન્ટનું સ્ટોપ લોસ હતું, 20 પોઈન્ટનો ટાર્ગેટ હતો, જેના કારણે આપણે 20 પોઈન્ટનું સ્ટોપ લોસ અહીંયા કટ થઈ ગયું. કે તો નિફ્ટીમાં આજે હવે સાઇડવે રેન્જમાં જ છે. દિવસના લો નીચે જાય તો આપણે પ્લાન કરીશું અને હાઈ ક્રોસ થાય તો કંઈક પ્લાન કરીશું. બાકી વચ્ચે તો હવે પ્રીમિયમ ટોટલી ડીકે કરશે. ઓકે, તો આપણે આજે જે ટ્રેડ પ્લાન કર્યો હતો એના પાછળના લોજિક હતું. અને જો તમે હજુ સુધી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો બાયોમાં લિંક છે, બિલકુલ ફ્રી છે, ક્લિક કરી અને જોઈન કરી લો. હું ત્યાં ચાર્ટ અપડેટ આપતો રહું છું. ઓકે.